ઇસ્લામ ધર્મના પૈગંબર મોહમ્મદ સાહેબના જન્મદિવસની ઉજવણી ઠેર ઠેર કરાઈ રહી છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લાનું નવીપુર ગામ પણ આ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારે ગામની જુમા મસ્જિદમાં કુરાનખાની રાખવામાં આવી હતી. ત્યાર પછી મદ્રસાના કમ્પાઉન્ડમાં ધ્વજ ફરકાવી જુલુસના રૂપમાં ગામના મુખ્ય માર્ગો પર ફરી ઈદે મિલાદની શાનદાર ઉજવણી કરાઈ હતી. આ જુલુસમાં અબાલ, વૃદ્ધો, યુવાનો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યારબાદ ગામની ભાગોળે સમસ્ત ગામ તરફથી રાખવામાં આવેલા નિયાઝનો લાભો લોકોએ માણ્યો હતો. આ દરમિયાન ગામમાં ભાઈચારો અને એકતાના દર્શન થયા હતા. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે. હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.